Hello friends, today we are going to discuss about Standard 11 English Second Language, Unit 3, Read 2, Woodman Spare That Tree. દોસ્તો આ એક પોયમ છે. યાદ રાખજો, યાદ શક્તિ છે એ એકાગ્રતાની ગુલામ છે. એટલે જેટલી એકાગ્રતા વધુ હશે તેટલી યાદ શક્તિ વધશે. અને યાદ શક્તિ, યાદ રાખવું અને ભૂલવું એ બંને વચ્ચેની સમતુલા જાળવવાની પ્રક્રિયા છે. મારે યાદ રાખવું જ છે, આ યાદ રાખવું જરૂરી છે, તેવો ઈરાદો રાખવાથી વધુ યાદ રહે છે. એટલે હું તો ચોક્કસ એક જ વસ્તુ કહીશ કે વિષયને જાણવાની તીવ્ર ઈચ્છા સાથે તમે તેના અભ્યાસની શરૂઆત કરો. ઊંડા શ્વાસ લઈ અને યોગ્ય મુદ્રામાં વાંચવા માટે બેસો. અગત્યના મુદ્દાઓ વાંચી સમજી અને બરાબર તમારી નોટબુકમાં નોંધો અને તૈયાર થઈ જાઓ. આજે આપણે એક મસ્ત પોયમની વાત કરવાના છીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. હે કઠિયારા, આ વૃક્ષને તું રહેવા દે. ઇઝ અ પોયમ રિટન બાય જ્યોર્જ પોપ મોરિસ. In short, G.P. Morris. The poet G.P. Morris appeals to the woodman not to fell the tree. The poet owes a lot to the tree and was emotionally attached to the tree, and therefore he requests the woodman to spare that tree. સ્ક્રીન પર તમને વન બાય વન સ્ટેન્જા દ્વારા આપણે સમજાવવા પ્રયત્ન કરીએ. એ પહેલાં એના સારની થોડીક વાત કરીએ કે આજકાલ વધતી જતી માનવ વસ્તીની જરૂરિયાતોને પોષવા વિચાર્યા વિના વૃક્ષો આડેધડ કપાતા જાય છે. ત્યારે પર્યાવરણની પરવા કરનારાઓ વૃક્ષોને બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. અને વૃક્ષોને બચાવવા જનજાગૃતિ અતિ આવશ્યક છે. અને એક માણસ, એક પામર મનુષ્ય અગર વૃક્ષોનું મૂલ્ય ગંભીરતાથી સમજે તો તે વૃક્ષ બચાવીને માનવ હિતનું મોટું કાર્ય કરશે. દોસ્તો, આપણે આપણા સમગ્ર જીવન દરમિયાન એક અભિયાન યાદ રાખવું જોઈએ. ઈચ વન ટ્રી વન. દરેકે પોતાના જીવનકાળ દરમિયાન એક વૃક્ષ વાવવું જોઈએ. કારણ કે વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડે છે, પ્રાણવાયુ આપે છે અને તેનાથી આ સૃષ્ટિ ચાલે છે. બુદ્ધિજીવીઓ કે સંવેદનશીલ વ્યક્તિઓ ઘણા બધા માધ્યમો દ્વારા વૃક્ષોને બચાવવાના સતત અને સમર્થ પ્રયાસ કરી રહ્યા છે. અને વૃક્ષ સાથે ભાવનાત્મક સંબંધ સાથે જોડાયેલા જ્યોર્જ પોપ મોરિસ આ કાવ્યની અંદર કઠિયારાને તે વૃક્ષને કાપવાની ના પાડે છે અને પોતાની સંવેદનાઓને વાચા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, વુડમેન સ્પેર ધેટ ટ્રી એના શબ્દ આપણે સમજી લઈએ કે વુડમેન એટલે કઠિયારો, વુડ કટર, અને સ્પેર ઇઝ અ વર્બ. સ્પેર ઇન ધીસ પોયમ મીન્સ લેટ રિમેન, means leave untouched, means do not hurt or harm. નુકસાન ના કર, એને છોડી દે, તું એને રહેવા દે, એને બક્ષી દે, જેમનું તેમ પડ્યું રહેવા દે. અહીં સ્પેર વિલની વાત નથી, સ્પેરનો અર્થ તમને સમજાવ્યો એ પ્રમાણે છે. તો દોસ્તો, વુડમેન સ્પેર ધેટ ટ્રી. ફર્સ્ટ સ્ટેન્જા આપણે જોઈએ તો સ્ક્રીન પર વુડમેન સ્પેર ધેટ ટ્રી. હે કઠિયારા, તે ઝાડને છોડી દે, એટલે કે ઝાડને ઈજા ના પહોંચાડ, એટલે કે તે વૃક્ષને કાપવાનું તું રહેવા દે. ટચ નોટ અ સિંગલ બાવ. ખબરદાર, એકે ડાળખીને પણ અડીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. શા માટે? તો કે યુથમાં, યુવાનીમાં, કિશોર અવસ્થામાં, તરુણ અવસ્થામાં એ વૃક્ષે મને આશરો આપેલો. એ વૃક્ષે મને આશરો આપેલો. ઇન યુથ, યુથ ઇઝ અ નાઉન ફોર્મ, યંગનું નાઉન યુથ, કિશોર અવસ્થા. શેલ્ટર ઇઝ અ વર્બ. શેલ્ટર એટલે પ્રોટેક્શન, આશ્રય, આશરો. અને બાવ, BOUCH, બાવ એટલે બ્રાન્ચ ઓફ ટ્રી, ઝાડની એક ડાળી. હે કઠિયારા, તે વૃક્ષને તું રહેવા દે, અડીશ નહીં એની એકે ડાળીને. કિશોર અવસ્થામાં એણે મને આશરો આપેલો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. અને હવે હું એ વૃક્ષનું રક્ષણ કરીશ. અત્યારે હું તેનું રક્ષણ કરીશ. આગળ જુઓ. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. અહીં ઇટ વોઝ આપેલું છે, જુઓ. ઇટ વોઝ માય ફોર ફાધર. ફોર ફાધર્સ નાઉન છે, મીન એન્સેક્સ્ટર્સ, મીન્સ પૂર્વજો. આપણા ફોર ફાધર આપણા પૂર્વજ, બરાબર, એટલે કે બાપ દાદા, વડવા. ધ ફાઉન્ડર ઓફ અ ફેમિલી. It was my forefather's hand that placed it near his cot. દોસ્તો, પ્લેસ એટલે વાવવું, રોપવું. પ્લેસ એટલે પુટ પણ થાય છે. પ્લેસ એટલે પ્લાન્ટ.
તો પ્લેસ ઇટ નિયર ઇઝ કોટ. કોટ ઇઝ અ નાઉન ફોર્મ. કોટ એટલે લાઇટ બેડ, એક નાનો પલંગ, એક ખાટલો, એક ખાટ, એને આપણે કોટ કહીએ છીએ. તો મારા પૂર્વજે, મારા દાદાએ, પરદાદાએ, બાપ દાદાએ, વડવાઓએ પોતાના હાથે એને રોપ્યું હતું. ક્યાં? તેને તેમની બેડ પાસે, કોટ પાસે, એની નાના પલંગ પાસે, ખાટલા પાસે. તો મારા બાપ દાદાએ એ વૃક્ષને વાવ્યું હતું. એ તો મારા બાપ દાદાનો હાથ હતો જેણે વાવ્યું હતું તેમના ખાટલાની પાસે. ધેર, એને ત્યાં જ રહેવા દે. વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. લેટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને અલાવ સાથે ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવશે. તો લેટ ઇટ સ્ટેન્ડ એટલે એ કઠિયારા તેને ઊભું રહેવા દે. તે જે જગ્યાએ છે ત્યાં જ રહેવા દે ને. Thy ex shall harm it not. X નો અર્થ AXE લેવાનો છે. A tool for chopping. કુહાડો, કુહાડી, એને આપણે એક્સ કહીએ છીએ. બરાબર? ચોપિંગ, CHOP, ચોપ એટલે કાપવું. અહીં કહે છે thy ex, thy લેટિન શબ્દ છે thy એટલે યોર, THY, એમ ધી, THEE, તો ધી એટલે યુ. અહીંયા thy સંબંધક વિભક્તિ છે. યોર, thy એક્સ શેલ હાર્મ ઇટ નોટ. તારી કુહાડી તેને ઈજા નહીં પહોંચાડે. કે શું કહે છે જુઓ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. કેમ? તો કે તે જૂનું ને જાણીતું વૃક્ષ છે. ફેમિલિયર એડજેક્ટિવ છે. નોન પરિચિત, જાણીતું. વોઝ ગ્લોરી એન્ડ રિનોવન. વોઝ એટલે કે જેનું, ગ્લોરી એટલે એક પ્રકારની આબરૂ, કીર્તિ, ઓનર, એક રિનોવન. બરાબર? કીર્તિ, ખ્યાતિ, નામના. રિનોવન એટલે પ્રતિષ્ઠા, રિનોવન એટલે નામના. તો દોસ્તો, જેમની આબરૂ, કીર્તિ, હે, બરાબર, જેની શાન અને કીર્તિ ચારે બાજુ ફેલાયા છે. હુઝ ગ્લોરી એન્ડ રિનોવન આર સ્પ્રેડ એટલે ફેલાયા છે ઓવર લેન્ડ એન્ડ સી. લેન્ડ એન્ડ સી એટલે જ્યાં જ્યાં જળ છે, જ્યાં જ્યાં સ્થળ છે ત્યાં ત્યાં. લેન્ડ એન્ડ સી એટલે ઇન ઓલ ડિરેક્શન્સ એટલે એવરીવેર, ચો તરફ, ચારે બાજુ. તો જેની કીર્તિ અને ખ્યાતિ ચારે બાજુએ પ્રસરેલ છે એવા વૃક્ષને તું છોડી દે. એન્ડ વુડસ્ટ થાવ યુ ઇટ ડાઉન. અને તેને એટલે કે આવા વૃક્ષને તું કાપી નાખીશ. ભૂતનાથ. વુડસ્ટ, ધાવ, ધાવ એટલે યુ, THOU, ધાવ લેટિન શબ્દ છે. યુ કર્તા તરીકે વપરાતું ધાવ છે. બરાબર? UHEW, યુ એટલે કાપવું. બરાબર છે? યુ એટલે કટ, જેને આપણે ચોપ કહીએ છીએ. ચોપ વિથ બ્લોઝ, ફાડવું કે ચીરવું. બરાબર? તો તું આવા વૃક્ષને કાપી નાખીશ. શું તું એને કાપી નાખીશ? હે? આગળના સ્ટેન્જામાં વુડમેન ફોર બિયર થાય સ્ટ્રોક. એ કઠિયારા તારા ઘાને રોકી લે. ફોર બિયર એટલે રોકી લેવું, સંયમ રાખવો. બરાબર? ફોર બિયર કંટ્રોલ કરવું, નિયંત્રણ રાખવું. તો શું કહે છે? ફોર બિયર, હે, ટુ કીપ વન સેલ્ફ ઇન ચેક એટલે કે ટુ બી પેશન્ટ. ધીરજ રાખ ભાઈ, તારા ઘાને રોકી લે. કેમ? કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ, અર્થ બાઉન્ડ ટાઈઝ, જેના મૂળ ઊંડે સુધી ઉતરેલા છે. અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે રૂટ, રૂટ એટલે મૂળ. હે, કાપીશ નહીં તેના મૂળિયાને. ના પાડે છે, રોકી લે તારો ઘા. કાપીશ નહીં તેના મૂળિયાને. અર્થ બાઉન્ડ પૃથ્વીના પેટાળમાં ઉતરેલા છે એવા ટાઈસ. ડીપલી રૂટેડ, બરાબર, જે ઊંડા સુધી ઉતરેલા છે એવા. કે એટલે વૃક્ષ બહાર હોય એટલું પછી અંદર હોય છે, ખબર છે ને? ઓહ, સ્પેર ધેટ એઝેડ ઓક. અરે રહેવા દે તે વૃદ્ધ ઓકના ઝાડને. ઓક ઇઝ અ નેમ, વૃક્ષ છે દોસ્ત. ઓક, ફર, પાઇન, દેવદાર, બરાબર, આ બધા વૃક્ષ છે. તો એજેડ એટલે વૃદ્ધ છે, એની ઉંમર થઈ ગઈ છે એટલે કે જૂનું છે. બરાબર? ઉંમર લાયક છે. સ્પેર, એને તું રહેવા દે ભાઈ. હે, એ વૃદ્ધ છે, વયો વૃદ્ધ છે, એ ઓકના ઝાડને તું છોડી દે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. દોસ્તો, ટાવરિંગ એટલે શું? ટાવરિંગ એટલે ઊંચું, વેરી ટોલ.
ટાવરિંગ ટુ ધ સ્કાય, આકાશને પહોંચવા આવ્યું છે જાણે. હવે જે ઝૂમી રહ્યું છે આકાશને, અત્યારે આસમાનને આંબી રહ્યું છે. વેન, આગળનું સ્ટેન્જા બહુ સરસ છે. બટ એન આઇડલ બોય, જ્યારે હું માત્ર નવરો હતો. આઇડલ એટલે આમ તો આળસુ પણ થાય. અહીંયા આઇડલનો અર્થ લીધો છે લેઝી, અનઓક્યુપાઈડ, એટલે કે આળસુ, નવરો, કામ ધંધા વગરનો. હું જ્યારે એમનેમ બરાબર નવરો હતો, એક છોકરો હતો, ત્યારે આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. સિક શોટ શોટ, બરાબર, શીક શોટ શોટ, શીકનું ભૂતકાળ શોટ છે. શીક એટલે મેળવવાનો પ્રયત્ન કરવો અથવા શોધવું. આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. એનું ગ્રેટફુલ એટલે કેવો, આભાર વ્યક્ત કરે તેવું. તો ગ્રેટફુલ શેડ તો કહે છે હું માણતો હતો એના કૃતજ્ઞ છાંયડાને. હું આભારી હતો, બરાબર, એ છાંયડાને હું શોધતો હતો. થેન્કફુલ હતો, ગ્રેટફુલ હતો, હું એનો ઋણી હતો. આગળ બહુ સરસ વાત કરી. ઇન ઓલ ધેર ગશિંગ જોય, ઇન ઓલ ધેર ગશિંગ જોય. અહીં ગશિંગ એટલે ઓવરફ્લોવિંગ, ઉભરાતું હોય એવું. જોય એટલે આનંદ, બરાબર. તો ઇન ઓલ ધેર ગશિંગ જોય, તેમને તમામ ઉમળકાભર આનંદથી, એટલે કે ઉભરાતા આનંદથી. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, પોતાના પરિવારના સભ્યોને યાદ કરે છે. અહીંયા મારી બહેનો પણ રમેલી છે. જુઓ, આ સંવેદનાઓ ને વાચા આપે છે કવિ. જુઓ, જ્યોર્જ પોપ મોરિસ, કે મારી બહેનો પણ અહીં જ રમતી. માય મધર કિસ્ડ મી હિયર, મારી માતાએ અહીંયા મને ઝૂમ્યો હતો. મારી માતાએ અહીં મને કિસ કરી હતી, મને વાલ કર્યો હતો. મને વાલ કરતી મારી માતાને યાદ કરે છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા ફાધરે અહીંયા જ મારો હાથ પકડ્યો હતો, પણ સમજાવવા માટે. અહીંયા હાથ દાબ્યો હતો, એનો અર્થ એવો છે કે મને એણે યોગ્ય દિશા આપી હતી, બરાબર. મને એને એન્કરેજ કર્યો હતો, મને એક સમજાવવા પ્રયત્ન કર્યો હતો. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, અરે આ મૂર્ખ આંસુને તું માફ કરી દે, બરાબર, જવા દે આ વાલીસ આંસુને. પોતે જાણે રડવા લાગે છે. જુઓ, પરિવારને યાદ કરીને, અને કહે છે બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ આ જૂના ઓકને તું ઊભું રહેવા દે, એટલે કે વૃદ્ધ ઓકને તું કાપીશ નહીં. આમ જ્યોર્જ પોપ મોરિસ દ્વારા લખાયેલા અહીંયા આ પોયમની અંદર ખૂબ સરસ વાત આપને જાણવા મળી છે દોસ્તો. શક્ય એટલો પ્રયત્ન તમને વર્ડ ટુ વર્ડ સમજાવવા પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ કે વૃક્ષોને બચાવવા માટે આપ સૌ પણ કંઈ ને કંઈ અભિયાન કરો, અને ટ્રી પ્લાન્ટેશન ડે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જેવા ડે સેલિબ્રેટ કરી અને સમાજમાં એમને વધારે ને વધારે અવેરનેસ આવે એવો પ્રયત્ન કરો, અને આવા વૃક્ષોને બચાવો. સેવ ટ્રીઝ, સેવ યોર લાઈફ. દેટ્સ ઓલ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ વિડીયોઝ. આવા ઘણા બધા વિડીયો આ ચેનલમાં છે, તમે એનો એન્જોય કરજો અને ખૂબ ભણજો અને જ્ઞાન પ્રાપ્ત કરજો. જય હિન્દ, જય ભારત.